હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પાઠ 10 બીજગણિતીય પદાવલી એલ્જેબ્રિક એક્સપ્રેશન્સનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો પહેલું છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો એક્સના 3 ગણામાં 2 ઉમેરતાની પદાવલી એટલે કે 3x + 2 છે. વાયના અડધામાંથી 1 બાદ કરતા એટલે કે y/2 - 1. ત્રીજો છે 4xy³ પદમાં સંખ્યાત્મક સહગુણક એટલે કે 4 છે, કારણ કે આપણને દેખાય છે અહીંયા સંખ્યા કેટલી છે, x અને y તો ચલ છે, તો સંખ્યા 4 છે એટલે સહગુણક 4 આવશે. ચોથું છે 3x² + 5 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે, કેટલા? 2 પદો છે. તો 9x - 6y + 4 બહુપદીમાં 3 પદો છે, આપણને દેખાય જ છે. છઠ્ઠો, જે બહુપદીમાં એક જ પદ હોય તેને એકપદી કહેવાય. જે બહુપદીમાં 2 પદ હોય તેને દ્વિપદી કહેવાય. જે બહુપદીમાં 3 પદ હોય તેને ત્રિપદી કહેવાય. y³ અવયવો ફેક્ટર્સ કયા કયા પડે? તો y × y × y, કારણ કે 3 વખત છે ને મિત્રો. 10મું છે 3x અને 7x - 7x એ સજાતીય પદો છે. 11મો પ્રશ્ન 5x² અને 5xy² એ વિજાતીય પદો છે. તો અહીંયા મિત્રો સજાતીયનો મતલબ શું છે? અહીંયા x છે તો અહીંયા x છે, અને વિજાતીયમાં જુઓ અહીંયા x² છે, અહીંયા સામે x² સેમ ટુ સેમ નથી. અહીંયા x² હતો તો અહીંયા x આવી ગયો, અહીંયા y છે તો અહીંયા y² છે. એટલે જે સેમ ટુ સેમ પદો હોય તો એને સજાતીય કહેવાય, બાકી એને વિજાતીય કહેવાય. 12મો 8x - 6y + 2x - 4y નું સાદું રૂપ શું થાય? તો મિત્રો જુઓ અહીંયા 8x અને 2x 10x - 6y અને -4y એટલે -10y એટલે 10x - 10y થાય. જો x = 1 હોય તો 2x³ + 5ની કિંમત કેટલી થાય? મિત્રો જુઓ અહીંયા xની 1 મૂકીએ ને તો 2 × 2 2 ને 5 7 થાય. જો x = -1 હોય તો 8 - 3x² ની કિંમત 5 થાય. કઈ રીતના જુઓ, અહીંયા x ની જગ્યાએ તમે -1 મૂકશો તો -1નો સ્ક્વેર એટલે +1 થાય, 3 ને 3 × 3 એટલે 8માંથી 3 જશે એટલે 5 થાય. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. 10માંથી xના 4 ગણા બાદ કરતાની પદાવલી તો 10 - 4x. yનો 5મો ભાગ 8માં ઉમેરતાની પદાવલી 8 + y/5. 5x²y4 પદમાં સંખ્યાત્મક સહગુણક 5 છે. સંખ્યા જો સંખ્યા 5 આપેલી છે એટલા માટે. ચોથું છે 2x4 + 3x² - 9 બહુપદીમાં 3 પદો છે, આપણને દેખાય જ છે 3 પદો છે. ખાલી જગ્યા એક પદી છે, તો આમાં જુઓ 2 ઓપ્શન આપેલા 2 પદીના, એક પદીમાં 9 છે તો 9 એક પદી છે. 3x + 2 દ્વિપદી છે, 3x + y + 2 ત્રિપદી છે, 3 પદો છે એટલે. 8મો 9x² + 6x + 3 બહુપદીમાં અચળ પદો કયા કયા છે? તો અચળ પદો ખાલી 3 એ અચળ પદ છે. 3x² ના અવયવો એટલે 3 × x² એટલે 2 વખત x આવશે, x × x, અને y એક વખત છે એટલે × y એટલે 3 × x × x × y એટલે આ ઓપ્શન આવશે. 10 નંબરનો છે -5x³ y4 અને 4x³ y4 એ સજાતીય પદો છે. કેમ જુઓ મિત્રો, ફરીથી આપણે મેં આગળ પણ વાત કરી, અહીંયા જુઓ xના 3 પદો તો અહીંયા પણ xના 3 ઘાત છે, અહીંયા yની 4 ઘાત છે તો અહીંયા પણ yની 4 ઘાત છે, એટલા માટે બંને સરખા છે. આગળ જે કોન્સ્ટન્ટ હોય છે ને, જે અચળ હોય એ અલગ અલગ હોય તો વાંધો નહીં, પણ જે ચલ છે એ સરખા સેમ ટુ સેમ હોવા જોઈએ. જેમ કે અહીંયા x³ અહીંયા x³ y4 y4 એટલા માટે. 4x અને 4y એ વિજાતીય પદો છે. જો હમણાં જ વાત કરી મિત્રો, અહીંયા x છે અહીંયા y છે, બદલાઈ ગયું ને એટલે એને વિજાતીય કહેવાય. એટલે ચલ બદલાય અથવા તો ચલની ઘાતાંક બદલાય તો એ વિજાતીય પદ કહેવાય.
જો સેમ ટુ સેમ હોય તો સજાતીય કહેવાય. 12 નંબરનો 5x - 3 વત્તા 4 - 5xનું સાદું રૂપ શું થાય? 1 થાય. x બરાબર -2 હોય તો 3x² + 5ની કિંમત અહીં xની તમે -2 મૂકશો તો -2ની 2 ઘાત એટલે 4, 4 તરીને 12 અને 12 અને 5 એટલે 17 જવાબ આવે. અહીંયા મિત્રો ખાસ જોવાનું છે કે -2 એની તમે 2 ઘાતમાં કેમ 4 આપણે પ્લસ ધન 4 કેમ લખ્યા, ઋણ ના લખ્યા? તો એ પણ યાદ રાખવાનું મિત્રો. કોઈ બી ઋણ સંખ્યા છે એની ઘાતાંક જો બેકી સંખ્યા હોય તો એનો જે જવાબ છે એ ધનમાં આવશે, ઋણમાં નહીં આવે, પોઝિટિવ આવશે, નેગેટિવ નહીં આવે. એટલે અહીંયા આપણે -2ની 2 ઘાત એટલે 4 × 3 12 વત્તા 5 એટલે 17 થયો. x બરાબર -1 અને y બરાબર 1 હોય તો 2x² - 3yની કિંમત -1 થાય. 6zનું સજાતીય પદ -4z થાય. -8xનું વિજાતીય પદ -8xy છે. કારણ કે જુઓ 8x અને -2x એ તો સજાતીય છે, આપણને વિજાતીય પૂછ્યું છે એટલે -8xy આવે. 23 અને 32 સજાતીય પદો છે. પ્રશ્ન 3, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. -3x² y5z4 પદમાં સંખ્યાત્મક સહગુણક, તો સંખ્યાની વાત કરીએ -3 એટલે ડી ઓપ્શન આવશે. -2 × x × x × x × y × y a એટલે -2x 3 વખત છે x³ અને y² એટલે કે સી ઓપ્શન આવશે. ત્રીજો, ખાલી જગ્યા સજાતીય પદો છે તો ડી ઓપ્શન -7x અને 5x બંનેમાં x છે એટલે સજાતીય છે, બાકી બધા વિજાતીય છે. 5x³ + 4x² + 3x + 2માં ખાલી જગ્યા પદો છે એ 4 પદો છે. પાંચમો, ખાલી જગ્યા વિજાતીય પદો છે તો ડી ઓપ્શન 6x અને 6y. x અને x વડે ગુણી 8માંથી બાદ કરતાની પદાવલી લખો એટલે b8 - x² આવશે જવાબ. 7 નંબરનો પ્રશ્ન, x બરાબર -2 હોય તો -3x³ ની કિંમત ખાલી જગ્યા થાય એટલે કે 24 એ ઓપ્શન આવશે. કઈ રીતના મિત્રો જોઈ લો. અહીંયા -3 તો છે જ, હવે xની જગ્યાએ -2 મૂકીએ, -2ની 3 ઘાત તો ઉપર જુઓ ઘાતાંકમાં એકી આવી એટલે માઇનસમાં જ જવાબ આવશે. કેટલો આવશે તો 2ની 3 ઘાત 8 થાય તો 8 માઇનસ અને 8 3 એ બંનેનો ગુણાકાર કરો, માઇનસ માઇનસ ધન થઈ જશે, ઋણ એ ધન થઈ જાય અને 8 તરીને 24 એટલે 24 જવાબ એ ઓપ્શન આવે. 8મો, 5x4 - 3x² + 8માં ખાલી જગ્યા અચળ પદ છે. 8 એ અચળ પદ છે, ઓપ્શન ડી. પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 4xy પદમાં xy એ અચળ પદ છે, ખોટી વાત છે, એ તો ચલ પદ છે, અચળ તો 4 છે. 2a² b અને -3a² b એ સજાતીય પદો છે, સાચી વાત છે. કારણ કે જુઓ a² અહીંયા પણ a² છે, અહીંયા b છે તો અહીંયા પણ b છે એટલે સાચું છે, સજાતીય પદો છે. 2x અને 3yનો ગુણાકાર 6xy થાય તો વાત સાચી છે. 3 × 2 = 6 અને xy 6xy બરાબર છે, સાચું. ચોથું, y² માંથી -5y² બાદ કરતાં -y² બાકી રહે, ખોટી વાત છે. 5x² - 4x + 3 એ ત્રિપદી છે, સાચું, 3 પદો છે એમાં. છઠ્ઠો, x અને yના સરવાળાના અડધામાંથી 1 બાદ કરતાં પદાવલી x + y/2 - 1 મળે, સાચી વાત છે. શું કીધું છે? x + yના સરવાળો એટલે x + y એના અડધા એટલે ભાગ્યા 2 માંથી 1 બાદ કરવાનું એટલે -1 એટલે બરોબર છે, સાચું છે. 7મો પ્રશ્ન, 7 + 5x² - 3x³ + x માં અચળ પદ x છે, ખોટું, અચળ પદ x નથી, અચળ પદ 7 આવે. 8મો, 9x
ની 6 ઘાત વાયની 5 ઘાત ઝેડની 4 ઘાતમાં સંખ્યાત્મક સહગુણક 9 છે સાચું. આ 9 આપેલો જ છે આગળ. વાય ગુણ્યા એક્સ વાય ગુણ્યા -2 અવયવ ધરાવતું પદ -2x² y² છે તો સાચું છે, કારણ કે જુઓ 2 વખત એક્સ 2 વખત વાય અને -2 તો -2x² y² છે સાચું. 10મું p(q² અને -4q²p એ વિજાતીય પદો છે. ખોટું. આ બંને સજાતીય છે, ખાલી ક્રમ બદલ્યો છે. જુઓ p અહીંયા પાછળ લઈ ગયા છે અને ક્યુને આગળ લઈ ગયા છે, બાકી છે pq² જ છે, એટલે આ સજાતીય પદો છે, વિજાતીય પદો નથી, એટલે ખોટું. પ્રશ્ન 5 નીચેની બાબતોની પદાવલી લખો. એક્સમાંથી વાય બાદ કરી પરિણામના અડધામાંથી 5 બાદ કરતા તો x - y ભાગ્યા 2 - 5. p અને ક્યુના ગુણાકારના 3 ગણામાં 2 ઉમેરતા 3pq + 2. ત્રીજો એક્સ અને વાયના સરવાળાના વર્ગમાંથી 3 બાદ કરતા x + yનો વર્ગ -3. એક્સના ઘનમાંથી વાયનો વર્ગ બાદ કરી પરિણામને 2 વડે ભાગતા તો એક્સનો ઘન. 5 નંબર એક્સ અને વાયના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા તો x ગુણ્યા વાય એટલે xy - x + y. એક્સના 2 ગણામાંથી વાયના 3 ગણા બાદ કરી 5 વડે ભાગતા તો 2x - 3y / 5. નીચેના પદો માટે પદ અને અવયવને ટી ચાર્ટ વડે દર્શાવો. તો અહીંયા આપણે x² - 2y x² ને આ બાજુ દર્શાવ્યું છે અને -2y ને આ બાજુ દર્શાવ્યું છે. બીજામાં 4x³ એ આ બાજુ, બીજું પદ -5x² એને વચ્ચે અને +3 એને સાઈડમાં આ બાજુ દર્શાવ્યું છે, જોઈ લેવું. 7મું નીચેની પદાવલીમાંથી પદમાં ચલ એક્સના ઘાતના સહગુણકો લખો. તો એક્સનો અહીંયા સહગુણક 6 છે, બીજામાં -7 છે, ત્રીજામાં x³ સહગુણક 4, ચોથામાં -x4 સહગુણક એટલે કે -1 છે અહીંયા સહગુણક, અહીંયા 2y સહગુણક આવશે, છઠ્ઠામાં 5y², અહીંયા 9y, આઠમામાં -8y અને એની 4 ઘાત. 8મું નીચેની પદાવલી માટે પદના અવયવો ફેક્ટર્સ લખો. તો અહીંયા 9x³ y² તો 3 × 3 9, x 3 વખત 1 2 3 અને y 2 વખત. એ રીતના જુઓ બધા જ અવયવો આપ્યા છે, જોઈ લેવા. 24મો પ્રશ્ન 9 નીચે આપેલી બહુપદીમાં કઈ એકપદી અને દ્વિપદી અને કઈ ત્રિપદી છે તે લખો. એટલે એકપદી, દ્વિપદી અને ત્રિપદી એ અલગ અલગ પાડવાના છે. તો પહેલું છે એમાં 2 પદ દેખાય છે એટલે દ્વિપદી, બીજામાં એક જ પદ છે એકપદી, ત્રીજામાં ત્રિપદી 3 પદો છે, અહીંયા 3 પદો છે એટલે ત્રિપદી, પાંચમામાં એક જ પદ છે એટલે એકપદી, છઠ્ઠામાં દ્વિપદી 2 પદ દેખાય છે આપણને, સાતમામાં 2 પદ છે એટલે દ્વિપદી, આઠમામાં 3 પદો છે ત્રિપદી, નવમામાં એક જ છે એટલે એકપદી, 10મામાં 2 પદ છે એટલે દ્વિપદી. 10મો પ્રશ્ન છે પ્રશ્ન 10 નીચેનામાંથી જે સજાતીય પદો છે જેને લાઇક ટર્મ્સ કહેવાય છે એના સામે ખરું કરવાનું છે અને વિજાતીય પદો માટે ખોટું કરવાનું છે. તો જોઈએ પહેલું છે 3x² અને -x², સજાતીય પદો છે એટલે ખરું. બીજામાં xy અને x છે એટલે વિજાતીય છે એટલે ખોટું, આ પણ વિજાતીય છે એટલે ખોટું. ચોથા નંબરનું બંને અચળ પદો છે એટલે સજાતીય છે. પાંચમું x² y² વિજાતીય એટલે ખોટું. છઠ્ઠું સજાતીય એટલે ખરું. સાતમો પ્રશ્ન -13x અને 13 આ વિજાતીય છે, અહીંયા x છે આમાં x નથી. આઠમું xyz તો આ સજાતીય છે એટલે ખરું. નવમું abc એટલે આ ખરું. પ્રશ્ન 11 જો x બરાબર -2 હોય તો નીચેની કિંમતો શોધો. તો 3x² + 5x એમાં xની જગ્યાએ -2 મૂક્યા, અહીંયા xની જગ્યાએ -2 મૂક્યા છે. હવે -2નો વર્ગ એટલે 4, 4 તરીને 12, અહીંયા 5 × 2 -10 તો 12માંથી 10 જાય એટલે 2.
x³ માઇનસ 2x પ્લસ 1, અહીંયા માઇનસ 2ની 3 ઘાત 8 માઇનસમાં આવશે કારણ કે ઉપર જે ઘાત છે એ એકી છે એટલે -8, -2 અને -2 એટલે +4 +1 એટલે 4 ને 5, -8 વત્તા 5 એટલે -3 જવાબ આવશે. x² + 3x + 1, આમાં -2નો વર્ગ એટલે 4, 3 દૂની -6 અને અહીંયા 1, 4 ને 5 -6 એટલે -1 જવાબ આવશે. ચોથું 3x² - 5x, એમાં xની જગ્યાએ -2 મૂકીશું એટલે -2નો વર્ગ 4, અહીંયા -2 અને 5 + 10 એટલે 4 તરી 12 ને 10 22 જવાબ આવશે. 12મો પ્રશ્ન, જો x = 1 અને y = -1 હોય તો નીચેનાની કિંમત શોધો. 2xy, x 1 મૂકવાનો, y -1, તો જવાબ 1 અને -1નો ગુણાકાર -1 અને 2 અને -1નો ગુણાકાર -2 જવાબ આવશે. અહીંયા x² - y², એમાં 1 મૂકી xની કિંમત, yની -1, -1નો વર્ગ +1 જ થશે એટલે 1 - 1 0. અહીંયા x³ + y³, xની કિંમત 1 મૂકવાની, yની -1, તો -1નો ક્યુબ -1 થાય એટલે 1માંથી 1 જશે એટલે 0. ચોથો x² + xy + y², તો અહીંયા xની 1 અને yની -1 મૂકવાની, તો આખી પ્રોસેસ સાદુરૂપ આપ્યા પછી જવાબ મળે છે 1. પાંચમું છે x³ - xy - y³, તો એમાં xની 1 અને yની -1 મૂકી, અહીંયા પહેલા પદમાં 1 આવ્યું, બીજા પદમાં -1 અને માઇનસ ઓલરેડી છે એટલે +1 અને -1ની 3 ઘાત -1 આવે અને ઓલરેડી આગળ માઇનસ છે એટલે +1, 1 + 1 + 1 એટલે 3 જવાબ આવશે. પ્રશ્ન 6, 2x² - 3y + y², તો એમાં x = 1 અને y = -1 મૂકીને ગણતરી બતાવી છે, જવાબ 0 આવશે. હવે પ્રશ્ન 13, સરવાળા કરી કિંમતો શોધો. તો આ પહેલું અને બીજું બે પદો આપ્યા છે અને એક્સની કિંમત શું મૂકવાની એ પણ આપી છે, એ પ્રમાણે આપણે કરતા ગયા. તો પહેલામાં જવાબ 10x + 3, એમાં x = 1 મૂકો એટલે 10 × 10 + 3 એટલે કે 13 જવાબ આવશે. બીજો છે 9x² - 1 અને અહીંયા 5 - 4x², તો એનું સાદુરૂપ આવશે 5x² + 4, એમાં x = 1 મૂકી, 5 × 5 ને 4 9 જવાબ આવશે. બીજું છે બાદબાકી કરી કિંમત શોધો. તો અહીંયા પહેલું પદ 7x² - 6x, એમાંથી 4x² + 5x બાદ કરી જવાબ અહીંયા જુઓ બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, -4x² અને અહીંયા માઇનસ છે અને પ્લસ છે એ થઈ જશે -5x. હવે 7x² માંથી 4x² જાય એટલે 3x² અને -6 અને -5 એટલે -11x, એમાં x = -1 મૂકી જવાબ 14 આવે. 2 નંબર 3x² + 5x + 2 માંથી 6x + 4 બાદ કરી અને એમાં x = -1 મૂકી, તો અહીંયા સાદુરૂપ આપ્યું છે, જુઓ જવાબ આવશે 2. અહીંયા આપણે સંપૂર્ણ જે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે ધોરણ 7 ગણિત ચેપ્ટર 10 એ જોયું. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.